મિત્રો, ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે। તો આજે આપણે કરાવીશું વેલનાથ બાપુના દર્શન, એ પણ જૂનાગઢમાં, જ્યાં આપણે વેલનાથ બાપુની જગ્યા છે ત્યાં। તો હું આવી ગયો છું વેલનાથ બાપુની જગ્યામાં। તો હવે આપણે પહેલાં કરીશું વેલનાથ બાપુના દર્શન। મિત્રો, વેલનાથ બાપુનું મંદિર બહારથી આવી રીતના છે, અને જ્યાં નીચે જે છે એ બધા આપણે મહંતોની ચરણ પાદુકાઓ છે, અને બાજુમાં જ છે એક આપણે મહાદેવજીનું મંદિર। તો આપણે પહેલાં કરી લઈશું દર્શન। મિત્રો, આ છે મસ્તગીરીજી બાપુની ચરણ પાદુકા। મિત્રો, તો આપણે ઠીક બાજુમાં જ તે છે આપણા વેલનાથ બાપુનો ધૂણો, અને બાજુમાં જ છે મંગળગીરી બાપુનું મંદિર। મિત્રો, તો હવે તમે જુનાગઢ જગ્યામાં જો આવ્યા છો તો તમને ખબર જ હશે કે આપણે વેલનાથ બાપુની કેવડી મોટી જગ્યા છે, અને જે અહીંથી આપણે રહેવા માટેનું છે, ત્યાંથી જાગો અને તરત જ જુઓ ને તો વેલનાથ બાપુના, મહાદેવના આ બધાના દર્શન સામે જ થઈ જાય છે। મેદાનમાં એક મસ્ત મજાનું વડ પણ છે, અને ઠીક નીચે જ તે વેલનાથ બાપુને ચીપીથી ગાળેલો કૂવો છે। મિત્રો, તો બહારથી કંઈક બોર્ડ આવી રીતના લગાવેલું છે, અને એ જગ્યાને આપણે કહેવી તો વેલાવડની જગ્યા તરીકે પણ આપણે ઓળખાય છે। પછી અમે આવી ગયા ભવનાથ મહાદેવજીના દર્શન કરવા માટે, અને હવે તમને કરાવીશ ભવનાથ મહાદેવજીના દર્શન। ભોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે। તો મિત્રો, આ છે ભવનાથ મહાદેવજીનું મંદિર, જ્યાં ઘણા બધા ભક્તો આવેલા હતા। પછી મિત્રો, હું આવી ગયો મહાદેવજીના દર્શન કરવા માટે। તો મિત્રો, આ છે મુરગી કુંડની કહાની, અને ઠીક બાજુમાં જ આવેલો છે મુરગી કુંડ। તો હવે હું કરી લઈશ બધા દેવસ્થાનોના દર્શન, તમે પણ કરી લીજો। દર્શન કરીને મેં લઈ લીધી પ્રસાદી। મિત્રો, તો આપણે હવે કરી લીધા છે ભવનાથ મહાદેવજીના દર્શન, ને હવે આપણે નીકળી જઈશું ચક્કરબાગમાં। મિત્રો, તો હવે આપણને રિક્ષા મળી જશે ને આપણે હવે સીધું જવાનું છે ચક્કરબાગમાં। મિત્રો, તો અમે હવે પહોંચી ગયા છીએ ચક્કરબાગમાં। મિત્રો, તો આપણે હવે થોડોક બહારથી લઈ લઈશું નાસ્તો લઈને પછી લઈ લીધી આપણે ટિકિટ। તો હવે આપણે જઈશું સીધા અંદર, અને વ્લોગમાં આવવાની છે મજા, તો વ્લોગની અંદર તમે બન્યા રહેજો। ગેબલી પેણ કહેવાય, શું આને? ગેબલી પેણ, ગેબલી પેણ, સારસ, સારસ છે એમ ને આ પ્રાણીનું નામ? સફેદ કાકણસાર, સફેદ કાકણસાર, અને કરકરો કુંજ કહેવાય। મિત્રો, ટાઈગર આપણે આટા મારી રહ્યો છે, જો એકાદો કોઈક હાથમાં આવી ગયો તો ફૂંકા કાઢ નાખવાનો છે। બીજો ટાઈગર અહીંયા સૂતો છે, એક જંગલનો રાજા સૂતો છે અને બીજો આટા મારી ગયો છે। આપણે જવા પડે મિત્રો। તો પછી આપણે આવી ગયા આગળ, ને આયા હતા આપણે જીબ્રા, જે ગધેડાના ભાઈ પણ કહી શકાય। તો અમારી હારે પણ હતા એક વ્લોગર, અને પછી આવી ગયા હરણ ને એવું બધું। મિત્રો, તો આ છે આપણું રાષ્ટ્ર પક્ષી, અને આ છે હિપ્પોપોટેમસ। તો એને જોઈને લાગી જાય અમને બધાને ભૂખ, તો અમે બેસી ગયા નાસ્તો કરવા માટે। મિત્રો, નાસ્તો એવો કર્યો ને કે બધું ઝાપટી ગયા આ બધા। મિત્રો, પછી ઘણું બધું જોઈ લીધું, અને આ છે ગિરગેટ, પછી સાપ, કાચબા, અગજર। આ વસ્તુ તો આપણે ખેતરોમાં પણ જોવા મળી રહી છે, તો જેને ખબર હોય કોમેન્ટમાં જણાવી દીધું। મિત્રો, તો હવે આપણે ચક્કરબાગ ફરી લીધો છે, અને આપણે જવાનું છે હવે સીધું રેલવે સ્ટેશને। મિત્રો, તો અમે રિક્ષામાં બેસીને આવી ગયા સીધા રેલવે સ્ટેશને। મિત્રો, તો વાગી જશે 12:21 ને આપણે ટ્રેન આવવાનો સમય છે 1 વાગ્યાનો। મિત્રો, તો હવે આપણી ટ્રેન આવી ગઈ છે, અને ભીડ પણ બહુ છે આજે। આજનો લોગ આટલો જ, મળ્યા નવા લોગની સાથે।